અને મમ્મી અડધું જોજો એટલે પપ્પા પોણી વાળે છે અને આપણે એક લઈને જવાના છે તો તેજલ ભાભી કેટલું પાયું આટલું જ હવે છેલ્લું બાકી 4 શેળા બાકી છે 4 જ બાકી છે પપ્પાને કીધું તમે એકો જોડી આલો અમે લઈને હેડીએ તો હું લઈને હેડા અને તો બંકો દોડ્યો બંકો તો ના દોડા ઉપાડી એક લેજે શેમ ઉપાડીને એકદમ બે વખત બોય હું ના ઉપાડી એક બે જણા આમ શિવા સોરી તો હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ આજના મારા નવા વ્લોગ સાથે તમારા બધા મિત્રોનું હાર્દિક સ્વાગત છે તો ગાઈઝ વાગી ગયા છે 7 અને અત્યારે આપણે વ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે સવારમાં તો 7 વાગી ગયા છે વ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે પહેલાં આપણે સવારમાં બધાને કરી દઈએ અત્યારે ગુડ મોર્નિંગ ઠંડી બંડી જોર પડી રહી છે ગાઈઝ તો ચલો પહેલાં તો અત્યારે સ્વેટર પહેરી દઈએ તો ચલો સ્વેટર પહેરી દઈએ પપ્પા છો જશે તો હજી હશે જો તો ચલો બધાને અત્યારે ગુડ મોર્નિંગ કરી મેં ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ તે તો ગુડ મોર્નિંગ નહીં બોલી એક તો અમે તો જબર બોલીએ છે ગુડ મોર્નિંગ હા જબર બોલીએ છે જબર નહીં ઠંડી પડી જબર તો ઠંડી પડે આજ તો ઓછી નહીં ગઈ આજે વળી ઓછી શોથી થઈ ગઈ ઓ પાણી આ તો ઉપર વેળે છે ને તો હવે તો જો ગાય દોવા માટે બેસી ગયો છે ગુડ મોર્નિંગ જો આ તો ગાય દોવા બેસી ગયો છે તારી કોબળા ઉઠી ઉઠી કોબળા એવા ઉઠ્યા છે ને આ કોને હાલ્યો તો ફાટેલો કોબળો પણ ઠંડીનો તો જે હોય ને સાલે પાછું આ તો જબર અંધારું હતું કાથમાં આવી ગયો કોટી કાઢે એ નહીં ઠંડીનો તો જે હોય ને સાલે નહીં મમ્મી ઠંડીનો જે હોય ના સાલે તો જો ચાલે ચાલે તો આ સાઈડ તો જો મેશ્યુ ને પપ્પા બે જણા તો ફરવા રહ્યો છે અને તો ભળધો ઉભો કઈ નાખે જો ગાઈ તો હવે તો મેશ્યુ પપ્પા મેશ્યુ રાધે કરો હેડો રાધે 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 કરો ભાઈ ઠરી ગયા છો હા ભાઈ ઠરી ગયા પપ્પા ગુડ મોર્નિંગ મેશ્યુ તો ઠરી જ જેવી લાગે પપ્પા તો વહેલા તડકો લઈને આવી ગયા છે મેશ્યુને અત્યારે ચાવા પીધો બાકી છે તો ચા મુકાય છે એટલે ચાવા પીવાનો હજી બાકી છે અરે રાધે રાધે થઈ જો અરે રાધે રાધે કુક કુક ઠંડી વાય છે મેશ્યુ ઠંડી વાય તો ચલો હવે ગાય બાય દોઈ રહ્યો એટલે નીકળીએ આપણે તો અરે આવું છું બેન એ હે ફોન લેવા માટે લડે છે બે અરે મેં તો પાવર તો છે નશી કર શું કાઢી નાખી દીધા એ ઊભું તો કોઈ અરે ઊભું તો થવા જ નહીં લેતું આ તો કોઈને એ હાય લાય મનાલ દે લાય મનાલ દે લાયક મનાલ દે એ ખુશ થઈ ગયો આમ લ્યો હમણાં જોજો એ હે મેં શું કરું તમારે એ સોટલી નહીં અડાય હો તો નહીં બધા હું હબરી શકું હા બધા હું હબરી શકું હા તો તાન કોળો આલો તાન તો કાંઈ મમ્મી બદામાં પોળો તો એક તો હું તો ગોળો ખાઈ લીધો અને બીજો મમ્મીને ખાવા માટે પોળો બદામ પટી દે ને એમ ભાગી ગયો ને હું તો અત્યારે સવારમાં આપણું કામકાજ ચાલુ કરી દીધું છે હું સેદાજી પપ્પા અને મમ્મી અને તેજલ ભાભી બધા હોય છે પણ થોડો એક ઠારોડો એટલે મમ્મી અને પપ્પા અને તેજલ ભાભી ત્રણ જવાનું છે પૂળા બધા નહીં મમ્મી કઈ અમે બે જણ ગયા હતા પપ્પાને ત્રણ જણ કરે તો હોય તો હું સિમેન્ટ બની જાય પછી શું હતું રાગ કરે દઉં શું કરવું નહીં પપ્પા ના ચાલે તો પપ્પાએ તો જો બધા બળદો ભેગો કરે આટલો નજીક જગ્યા કરવી પડે હા જગ્યા કરવી પડે જગ્યા તો કરવી જ પડે એવો નજીક મેળજો આમ તો શું વાંધો છે આમ તો વાંધો નહીં આમ તો પાકો થઈ ગયો હવે નજીક મેળજો તો જો પપ્પા કણ બળદો મૂકે છે હું પેલું લેતા આવું પાવડો આ સિમેન્ટ ખોપી નાખું એટલે તો જો પપ્પા કણ બળદો મૂકે છે એ શેદાજી સિમેન્ટ હરકું કરે જો તો આપણે જઈએ છીએ પાવડો લેવા માટે ઘેર તો ઘેરથી પાવડો લઈ આવીએ પાવડો લાવીને અને પછી માલ ખોપી નાખીએ ગાઈશ માલ ખોપી અંદર પાણી ભરી દઈએ પછી થોડી વાર પાણી પી જાય એટલે માલ ખોપીને કામકાજ આપણું ચાલુ કરીએ તો ચલો પહેલાં આપણે માલ ખોપી નાખીએ પછી મળીએ ફરીથી પાછું તો જો આપણે હવે જઈએ છીએ બળદો પાડવાનો એકણ આપણો નાસ્તો તૈયાર થાય નહીં બાવે ખીચડી વઘારું તો ખીચડી વઘારું છું નાસ્તા માટે ખીચડી તૈયાર થાય છે તો ચલો આપણે જઈએ છીએ તો ગાઈસ જો નાસ્તો બની ગયો છે ને આપણે આવીએ છીએ નાસ્તો કરવા માટે તો વઘારેલી ખીચડી બનાવી છે જો તો તેજલ ભાભી આવી ગયો છે નાસ્તો કરવા માટે ખેતરમાંથી નાસ્તો કરી પછી આપણું કામકાજ ચાલુ કરીએ સિમેન્ટ બની ગયો છે પેલા નાસ્તો કરી હા તારી મમ્મીને બેટી કા પૂળા બધું
આપણે તો બળદો પાડવાનું ચાલુ કરી દીધું છે નાસ્તો કરીને અને આવી જાય છીએ બળદો પાડવા માટે. તો જો વખત તો 3 બળદો પાડે છે આપણે અને શેતાજીએ નાસ્તો કરવા માટે ગયા હતા. તો શેતાજીએ નાસ્તો કરીને હવે આવી ગયા છે. તો જો વખત તો માલ બાર કમ્પ્લીટ થઈ ગયો છે અને બળદો પાડવાનું ચાલુ કર્યું. જો તો આ સાઈડ આપણે છે ને 3 બળદો પાડે જો ગઈ. એક આર્યું પાડ્યું ને એક આ તૈયાર થાય છે ને બીજું તૈયાર થાય. તો ચલો શેતાજી આવી ગયા છે. હવે ચાલુ કરીએ નહીં? તો ચલો હવે 2 જણા સ્ટાર્ટ કરીએ. આપણે તો બીજી વખત ખીચડી ખાવા માટે આવી ગયા હતા ને. તો જો મમ્મીને તો જો આપણે મજૂરી કરીએ છીએ ને અરે શાંતિથી ઊંઘે જો. ઓ મજૂરી કરીએ છીએ અમે તો હવારોનો પૂડા વાળ્યા અને પૂડા બોધીન આઈન તો પાછો ભારો સાર વાઢીન અને ગાયો નાસી તાણે આમ તો બેઠો તો ગમતે હેડો થોડી વાર. હું તો થાકી ગયો. અમે તો વોકન હવારો મને થાક નહીં લાગી ભાઈ. તમારે તો બેઠા બેઠા ને તો એર્યું કરો અમે એર્યું કરી નાખે તો ખાલી એક થેલીનો પાળી જોવા તો ખબર પડે કે કેવી રીતના થાય છે. હા તે અમારે તો થાકી ગયો. હા થાકી ગયો. આ મને તો થાક હવારોનો તાને અમે તો વોકન પૂડા વાળ્યા થાક લાગે ના. આ મને તો થાક જ નહીં લાગતો હોય. અમે થાકી અડધા પૂડા વાળી કાઢ્યા 150 જેવા. એટલા 150 જેવા પૂડા વાળી કાઢ્યા. જોવા જવું પછી સેવા બજાર જોવા જવું પછી સેવા બજાર મારે બે નહીં રે હજી અમારે બળદો પાડવાનો બાકી. તો ચલો બાત હે ઘેર જો. તો આપણે બળદો પાડવા માટે જઈએ છીએ પણ હજી થોડો ગાઈ જવું છે બાકી છે 10 કે 12 છે બાકી. જલ્દી ભરો ફટોફટ પાણી આમાં આવશે. જલ્દી ભરો મમ્મી જલ્દી ભરો ફટોફટ. ઓહો કોનું હતું રી? ઓય અને મમ્મી અડધું જ હજુ. અરે આ વાળો ભરાઈ ગયો. ફેવરા જલ્દી ફેવરા ભરાઈ ગયો. પેલો માસી ભરવાનું તો બદલાઈ છે. પેલો ભરવાનું એક બદલાઈ છે. તો અડજો જો આપણે તો બળદો પાડીને આવી ગયા છીએ. એક થેલીનો પાડી દીધો છે ને હવે આપણે ખાવાનું બાકી છે. કારણ તો જો પપ્પા અને મમ્મી 2 જણા ઉપડે છે અત્યારે ખેતરમાં. હવે ખાઈ બે લીધું છે. 1-1:30 વાગી ગયો છે. 1:30 વાગ્યો કે 1 વાગે? 2 વાગ્યા. 2 વાગ્યા. ઓહો મમ્મી 2 વાગી ગયા. હા 2 વાગી ગયા. અને શું હેડો તે ચાલ લેવા શોકન કુવા ચાલ લેવા કે પેલા ઊંટ પાવાના છે રે પાવા ચાલ લેવા પાવા બધું ભેગું એમ. છેલ્લા વાગે આવશે તે લેબડો છે પાવાનું. આવો એથી પાડે છે શેદાજી. શોધી ઘર પાસે. તો ચલો મમ્મીને જઈશે ખેતરમાં. તો આપણે બેસી છીએ કાંઈ જવું ખાવા માટે. ભૂખ લાગી છે તો ચલો ખાઈ લઈએ. પહેલાં તો ખાઈને કાંઈ જતો છે ને આરામ કરવું છે કારણ કે જબ્બર થાક લાગી ગયો. તો ચલો તો ફાઇનલી ગાઈઝ આપણે આવી ગયા છીએ ખેતરમાં. લગભગ 4:30 વાગી ગયા અને આપણે ખેતરમાં આવી ગયા છીએ. એકો લેવા માટે સ્પેશિયલ આવ્યા છીએ કારણ કે અહીંયા પપ્પાને વાળી છે પોણી એટલે પપ્પા પોણી વાળે છે અને આપણે એકો લઈને જવાના છે. તો તેજલ ભાભી મમ્મી અને મેશુ 3 જણો અને હું 4 પપ્પા 5. તો જો એકંદર પપ્પાએ પોણી વાળી ગઈ. જો મસ્ત મજાનું નેચર દેખાઈ રહ્યું છે. જો અત્યારે સાંજનું ગામડાનું નેચર બહુ મસ્ત લાગી રહ્યું. જો ગાઈઝ તો આપણે ખેતરમાં આવી ગયા છીએ. પપ્પા તો એકંદ જો દોડ કરે. મહેનત ઉપર મહેનત થાય છે નહીં પપ્પા? ઓ હમણાં વાઘા છે હું કેટલું પાયું? આટલું જ હવે છેલ્લું બાકી? 4 શેળા બાકી છે. 4 જ બાકી છે. શું પૂંખ્યું પપ્પા આમાં? ઓટ શીકુડી કેટલા ઓટ પૂંખ્યા? 10 કિલો. એટલા બધા? પેલો શેળો ભરાઈ ગયો. તો જો એકણ પપ્પા છે ને પોણી વાળે છે અને આપણે આવ્યા હતા અને મમ્મીને તો જો ખાલી વકણ આવી અને એમને ફરીને ઘેર આવવા માટે પેલો થયો. વકણ આવીને શું કરી દે? સાર તો છે દેખાતી નહીં. હા ઓહો હું સ્પેશિયલ એકો લેવા આવ્યો. અને તમે સ્પેશિયલ મજા લેવા આવ્યો છો ને? સ્પેશિયલ મજા લેવા આવ્યો કે એકાની? જો નિહાય કે મેથી લેવા જો હજી આવ્યો ભાઈ. તું તો ધારી લઈને કેવી લાગે છે મમ્મી? તું તો આમ જોરદાર લાગે છે. મમ્મી તો ગાઈ જો કેવી લાગે કોમેન્ટમાં કહેજો ગાઈ મમ્મી કેવી લાગે છે. આ લાગે છે કેવી લાગે છે મમ્મી તો જો. મેશિયો બા કેવી લાગે છે? ગેંગસ્ટર
લેડો ઘેર જવાનું છે કે નહીં જવાનું? હવ જવાનું છે લે હડો ના તે તો હેડતોય નહીં લે હડો વિચાર નહીં જવું હેડવું જ હતું મને કીધું આટલું પાડ્યું ભરાઈ રાખે તારા પપ્પાને કીધું તમે એકો જોડી આલો અમે લઈને હેડીએ તો એ હું લઈને હેડો અને જો બંકો દોડ્યો બંકુ તો ના દોડે હું ના દોડે એ દોડતો તો નહીં બંકો દોડે તો પિક્ચર પૂરું કે હા લેડો તાણ નીકળી આપણે તમ કે લેડો હેડવું છે હા બરજો લઈ લે હડો હેડવું છે હડો તા તો કઈ જો એરંડા તો આવા થયા છે જો ઘણા દિવસે આવ્યા છે પણ આવા થયા છે મસ્ત થોડા સારા એવા થયા છે તો આપણે તમે બંકાને લઈને જઈએ બંકો ઓન ફાયર લેડો ઘરે જો બળધ્યો તો પપ્પા બળધ્યો તો તરસ્યો થયો છે જો પપ્પા બળધ્યો તો તરસ્યો થયો છે પૈન લાયા હતા પણ તો પાછો પીવા તો ખરો કે સર્યો એક લેડો મમ્મી મજા આવી હતી કે એક કામ બેન જવાની એમ હા મેં શું આબાન છે આબાન છે આબાન છે કે નહીં આબાન લઈ જાઓ લેડો બેસો જલ્દી નહીં લઈ જાઓ ભાઈ પછી બેસો જલ્દી મોડું થાય છે અને લઈ જાઓ એ બાલ સેવા કરે છે અને મન છોકરાને નહીં લઈ જાઓ એટલે લેડો ગાડી હેડી મેશું છોકરાને નહીં લઈ જાઓ એ મેશું વાંચો છે મેશું ઓ એ ગાડી હેડી ગાડી હેડી ગાડી હેડી જો હમણાં દોશે તો ફાઇનલી ગાઈઝ આપણે તો છે ને નહીં ધોઈને એકદમ ફ્રેશ થઈ જાય છે કમ્પ્લીટ એકો લેવા માટે છે એટલે મોડું થઈ ગયું પણ આવીને તો નહીં ધોઈને ફ્રેશ થઈ ગયા છીએ અને જો તો બાને હું કરું છું જો બા તો શાંતિથી ચાદર બાદર ઓઢીને બેઠો છે હા ઠંડી વાય છે આ કોણ ઊંઘી છે મેસ્યુ કે ત્રીસ્યુ મેસ્યુ ઊંઘી આ ત્રીસ્યુ છે તો જો આ તો ત્રીસ્યુ ઊંઘી છે મેસ્યુ ઘરમાં ઊંઘી છે તો મમ્મી હોય તો સફળતાપૂર્વક ગાય દોઈ કે ના દોઈ ઓહો રેલી તો જો ગાય કેવું કરે છે એ તો મમ્મી જ જોણી કે કારણ કે રોજ મમ્મી પાછી વાળા છે ને તો મમ્મીને ખબર ભાઈ જો ખેંચો 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 હા મમ્મી ખેંચો ખેંચો રી ચડે તો મમ્મી રેલીને મારે પડે ભાઈ ના પડે માર કોઈ હા માર તો પણ ના મરાય પાપડી રેલીને તો પણ જો રેલી એવું કરે છે ગાઈ જોએ તો જો મમ્મીએ કમ્પ્લીટ બોજ નાખી એવું કરે છે ને તો મમ્મી જ બોધે છે શું કહેવું તો મમ્મીને તો ગાય દોવા માટે આવી ગયો છે પેલી સાઈડ જો ત્રીજો ભાભી બેસી ગયો છે ગાય દોવા માટે તો એક ગાય દોઈ છે બીજી ગાય દોવા માટે બેઠો છે આપણે જઈએ એવું સેદાજી અને સંગીતા ભાભી બે જણો ઘર પાછળ જશે લેબડો લેવા માટે તો ચલો પાછળ જઈને મળીએ આવું સીધા વેકન તો સેદાજી અને સંગીતા ભાભી બે જણો આવી ગયો છે લેબડો લેવા માટે હવે તો ભારે ભારા બોજ નાખે છે શેમ ઉપાડીને એકદમ હું ના ઉપાડી બે જણો આમ શિવા સોથી ના હું ઉપાડી શકો આ સેદાજી તો હોન્ડામાંથી ઘેર હતા નો લેબડો ઉપાડે નહીં હું ના હું ઉપાડે લેવા હમણાં હું ઉપાડ લેવા હમણાં હેડો કામ કોણ હું નહીં ના એટલે હું તો ઉપાડી લો તમે હાલ જ પણ ખાલી ના પેલા કીધું હોત ને મોટું દેખાતું નહીં પણ મોટું નહીં દેખાતું ફોકસ કરો મોટું નહીં દેખાતું હા મોટું શું થાય સેદાજી મોટું શું થાય બારો ઉપાડ્યા પછી મોટું શું થાય તો ચપ્પલ નહીં લાયા ધાર્યું કે લઈ હા એ વાત સાચી કરી ધાર્યું વારી જો વળી કોઈક લઈ જોત આ તો આના પછી પાડે છે મોટા ઉપર અને તમે શું લેવા ગયા હતા શાન ના ગયા હતા તે લાયા મેથી લીલી શે મેથી હુકી આવે છે તે લીલી સુંટી ચિકન લેવા જતો પાછા હું તો શું જોતો નદીમાં જો શેમ મૂકવા પેલા વિજય શેમ મૂકવા માટે અને તને બાઈક કમ્પ્લીટ આવતું હતી કે વિજ્ઞાન બે દાણા કશું બે દાણા આવ્યા છે કી મૂકવા આવે મૂકવા એમને બાઈક તને આવતું ખરી રનેડિયામાં આવતું કમ્પ્લીટ ફાતું કમ્પ્લીટ ડ્રાઈવર થઈ ગયેલો લા પણ આ વખત પગાર આવે ને એટલે આપણે બે સ્ટેરિંગ હોશ કરી દઈએ ખાલી શું કેવું એટલે હું તો બાઇક રેડી થઈ જાય હવે પાછું આપણું ફરવાનું વધારે થાય એટલે સેટિંગ કરવું પડે બાઇકનું રેડી તો ચલો શેદાજી તો ઘેર આવી ગયા બાઇક રેડી છે પણ ખાલી સ્ટેરિંગ રેડી કરવું પડે એમ અને પેલું છે ને બાઇક બંધ થઈ જાય છે ને એ બતાવવું પડે ઘડી ઘડી તો ગાઈસ જો વેકન તો મમ્મી તો રોટલા બનાવે છે મમ્મી અમારે તો રોટલા નહીં ખાવા પણ માપના બનાવજી ના ખાવો તો હા ના ખાવો તો મારા પપ્પા એકલા બનાવે મારે તો નહીં ખાવા શેદાજી તમારે ખાવાના છે કોઈ તો દાળ ભાત લઈને બેઠા છે એટલે અમારે તો રોટલા નહીં ખાવા તો ગાઈસ જો અમે તો દાળ ભાત ખાવા માટે બેસીએ છીએ તો આજ તો દાળ ભાત બનાવે છે મમ્મી જાય છે રોટલો કરવા માટે પપ્પા એકલાને કરવાનો છે ને મમ્મી બેવાનું છે અમે તો દાળ ભાત ખાવા માટે બેસીએ છીએ તો આપણે તો કાઢી દીધું છે તો ચલો ખાવા માટે બેસીએ તાર નહીં ખાવાનું જેમ જો આપણે તો બેસી જાય છે મગફળી શેકવા માટે
તો જો આ સાઈડ તો વાટ જોઈને બેઠો છે તેજલ ભાભી સેધાજી ત્રિશુન મેશુન બધું આવી ગયો જો અને આપણે તો મગફળીઓ શેકીએ છીએ તો ચલો શેકી નાખીએ ગાઈસ પછી ખાવાનું ચાલુ કરીએ તો ગાઈસ આપણે તો ખાઈ લીધું છે ને એકન તો જો મમ્મી તેજલ ભાભી સેધાજી સંગીતા ભાભી ને બાન બધો બેસી ગયો છે જો ચૂલાની કોરે પાખર થઈ ગયો છે તાપા ઠંડી પડી છે વધારે ઠંડી પડતી હોય એવું લાગે તમારે બધા ઉપર હોય તો ઘણી ઠંડી પડે છે આપણા ગામમાં તો બીજા ગામમાં ઠંડી જ નહીં પડતી હોય ના બીજા ગામમાં પાણી ઓછું છે એક ઈકન ઠંડી ઓછી છે અને આપણે ધરોઈ ડેમ નજીક છે કે એક ઠંડી ઘણી પડે છે ઘણી પડે ઓહો ઊંઘ નહીં હાય તો નજીક કહું આ જો હવે તો ઊંઘ તો શું આવે છે આ છોકરો હજી ઊંઘ્યો નહીં જો કહે એ તો જાગે છે ના જો કે આ છોકરો તો જો હોય તો બધા એ બેઠા ચટલી છે છોકરો. અને પપ્પાએ જો કણ સાપરામાં બેસી ગયા છે પપ્પા તો ખાઈ પી ને બેઠા છે નહીં ભાઈ ઊંઘું જ છે ગમ એ તો કમ્પ્લીટ બચ નાખી છે એટલે તો વાતું વધુ નહીં આમ વાયરો છે આવે એવું જ નહીં તો ચલો ગાઈ આપણે એવું ઊંઘીએ છીએ તો આપણો બ્લોગ આટલા પતાવી દઈએ છીએ સવારે નવા બ્લોગમાં મળીશું તો ચલો ગુડ નાઇટ જય માતાજી જય બહુચરમાં